મોર્નિંગ. આજે આપણે બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતા ડિસઓર્ડર ADHD વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ મનુ સર એન્ડ વિરેન સર મને આ ઓપોર્ચ્યુનિટી આપી એક્સપ્લેન કરવા માટે. ADHD એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, જે કહેવાય છે ધ્યાન ધરવાની ઉણપ અને અતિ પ્રવૃત્તિનો વિકાર. ADHD એ યુવાન લોકોનો સૌથી સામાન્ય વર્તનલક્ષી વિકાર છે. તેના મુખ્ય લક્ષણોમાં ધ્યાન ધરવાની અશક્તિ, અવેશમયતા અને પ્રવૃત્તિનો અયોગ્ય સમાવેશ થાય છે. આ લક્ષણો તમારા બાળકની સાદી કામગીરી પૂરી કરવા કે સામાન્ય જલ્દી તેમની પ્રવૃત્તિનો નિયંત્રણ કરવાની ક્ષમતાને ખામીયુક્ત કરે છે. આ લક્ષણો સામાન્ય રીતે 6 વર્ષ પહેલાં શરૂ થાય છે, જે 3 મહિના કરતાં વધુ સમય રહે છે અને ઘરે તથા શાળા સમય સહિત તમામ જગ્યાઓએ હાજર હોય છે. ADHDના પરિણામો દરેક બાળકમાં જુદા જુદા હોય છે. શૈક્ષણિક મુશ્કેલી સૌથી સામાન્ય લક્ષણ છે. ચિંતા અને મિજાજની સમસ્યા પણ સામાન્ય છે. ADHDના બુદ્ધિમત્તા પર કોઈ અસર થતી નથી. શાનાથી ADHD થાય છે તો ખરેખર કોઈ જાણતું નથી, પણ તે વારસાગત હોવાનું શક્યતા છે. બીજા જે કોમનલી સસ્પેક્ટેડ રીઝનો છે એ વર્તનલક્ષી માતા પિતાની સીમારેખાનો અભાવ, ભાવાત્મકતા, માનસિક આઘાત, હતાશા, ચિંતા, ભૌતિક ભોજન, એલર્જી, વિષાણુ, સામાજિક મીડિયા, સંસ્કૃતિ, શાળા, ઇલેક્ટ્રોનિક, વ્યક્તિત્વ મિજાજ, શિકારી વિરુદ્ધ ખેડૂત, આ બધા કારણો હોઈ શકે છે. અને ADHDના આપણે PSMમાં જે કોમનલી આપણે એક છે આઇસબર્ગ ફિનોમેના, તેના સાથે ADHDના લક્ષણોને કમ્પેર કરીએ તો આઇસબર્ગની ટીમ સંગીત સમાન અતિ સક્રિય, આવેશમયતા અને બેધ્યાન, જે સામાન્ય રીતે દેખાઈ આવે છે ઉપર દેખાઈ આવે, પણ જે લક્ષણો નહીં દેખાઈ આવતા, જેમ કે નબળી ઊંઘ, સ્વભાવમાં ફેરફાર, સમય વ્યવસ્થાપનની મુશ્કેલી, હતાશા, ચીડિયાપણું, ચિંતા, શીખવાની મુશ્કેલીઓ અને નબળી યાદશક્તિઓ. સારવાર તો દરેક બાળક અદ્વિતીય હોય છે. પરિવારમાં દરેક વ્યક્તિત્વે સારવારમાં સહયોગ આપવો જોઈએ. સારવારનો આધાર બાળકની ઉંમર અને લક્ષણો પર રહેશે. બાળકની નવી પ્રવૃત્તિઓ, જેમ કે પુસ્તક વાંચો, કંઈક બતાવો, કોયડો ઉકેલો, તેમાં પ્રોત્સાહિત કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ ડૉક્ટર રિદ્ધિ. અને ADHD સિવાય પણ બાળકોમાં બીજા જે કોમન ડિસઓર્ડર છે એ હું તમને કહું કે એક બીજો ડિસઓર્ડર છે ઓટિઝમ્સ, એટલે એકદમ સ્વકેન્દ્રિત બાળક બની જાય. એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ એક વિડીયો બનાવીશું. અને બીજો ડિસઓર્ડર ડિસ્લેક્સિયા છે. ડિસ્લેક્સિયા એટલે તમે તારા જમીન પે પિક્ચર જોયું છે બધાએ, બરાબર છે? એમાં જે આમિર ખાન જે ટ્રેન કરે છોકરાને, એ લર્નિંગ ડિસઓર્ડરમાં આવે ડિસ્લેક્સિયા. તો એ પણ કોમન ડિસઓર્ડર છે. તો બીજા પણ કંડક્ટ ડિસઓર્ડર છે, બરાબર છે, એ બાળકોમાં જોવા મળે છે. અને અત્યારે તો એવું કહેવાય છે કે બાળકોમાં પણ સિઝોફ્રેનિયા, મેનિયા, ડિપ્રેશન્સ ને એન્ઝાયટી જોવા મળે છે. એટલે અત્યારના એરાઓ ઓફ એન્ઝાયટી, ટેન્શન, એમાં બાળકો પણ બાકાત નથી. બધાને આ માનસિક તકલીફો થતી હોય છે. તો એનો આ રીતે બાળકોનું પણ મનોચિકિત્સક જોડે અથવા તો સાયકોલોજીસ્ટ જોડે કાઉન્સેલિંગ કરવા માટે લઈ જાઓ, અને યોગ્ય સારવાર માટે પણ સાયકિયાટ્રી જોડે લઈ જવા જોઈએ. તો આ જનરલ પીપલ માટે પણ ખૂબ જ અગત્યનો ચાર્ટ બનાવ્યો છે. થેન્ક યુ ડૉક્ટર રિદ્ધિ. થેન્ક યુ ડૉક્ટર વિરેન સર ફોર ગિવિંગ good sessions of today. Thank you medical students and intern doctors. Thank you. Thank you Ayush, Dr. Ayush. Thank you Dr. Ayush for videography. નમસ્કાર મારા મિત્રો, અત્યારે જે તમે વિડીયો જોયો એમાંથી તમને જે પણ કંઈ જાણવા લાયક સારું લાગ્યું હોય કે તમે કાંઈક પણ તમારો ઓપિનિયન આપવા માંગો છો તો પ્લીઝ તમે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ખાસમાં ખાસ શેર કરજો મેક્સિમમ લોકોને, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ખાસમાં ખાસ બેલ આઇકોન દબાવી દેજો તો તમને સૌથી પહેલાં ખબર પડી જશે જેવો નવો વિડીયો આવશે ત્યારે. અને ખૂબ ખૂબ આભાર.